हाय फ्रेंड्स, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. અરે દીકરી તો અમારા રાજમાંથી પણ સાસરે ગયેલી છે. એટલું બધું રુદાન મેં કદાપે જોયું નથી. માટે રાજાન, મને આજ એક વાતનો જવાબ દે. તારે દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? અરે રાજા પઢિયાર, વાત વિયોગમાં સંબંધ બંધાણા આપણા 7 જન્મના, એમાંય આપણે વેરીમાંથી વેવાઈ બિના દીકરી સગુણાના વિદાય વિયોગને રાજા અજમલ સહન નો કરી શક્યો અને આ જાતિ વેળાએ તમે શેર માટે સંતાનની વાત કરી રાજા અજમલના કાળજાને ઠેસ પહોંચાડી છે. જાતિ વેળા સાંભળો, શેર માટે સંતાનની વાત કરતા હોય ને પઢિયાર, તો માત્ર મારે લાશા લક્ષ્મી સગુણા દીકરી છે. મારે કુંવરમાં કોઈ સંતાન નથી. અરે અજમલ, અરે કહી દે, અરે મોઢેથી કહી દે કે તું પાપી પેટે વાંજ્યો છો અજમલ. અરે કુવામાં ઉતારી અને ભરત કાપા. આ વાતની મને પહેલા ખબર હોત તો મારા પુત્ર પ્રતાપની જાન લઈને પોકરણ ગઢની બજારમાં કદાપે ન આવત. મારા પુત્ર પ્રતાપની જાન હજી મેદાનમાં પૂગી છે. હાલ હાલ માટે હાલો. અરે અભિમાની પઢિયાર, વેરને ભૂલી જાઓ. આ રૂડુને રળિયામણો અજમલનું રાજ છે પઢિયાર. આજ મારે આંગણે આવ્યા છો, મારા મહેમાન બન્યા છો. જાતિ વેળા સાલો એક સાથે બેસી અને ભોજન મીઠા કરી લઈએ. અરે ભોજનની વાત કરતા હોય તો કાન ખોલી અને મારા બે શબ્દ સાંભળજો. હે આજ પઢિયાર એ કહું ને અજમલ સાંભળો રે. એ ભગવાન મારા દિલની વાત પઢિયાર એ કહું ને અજમલ સાંભળો રે. રાજન મને મેળા બોલશે. એ બની બેઠો આંધિયાનો દેવાય બિંગલગઢ નિરયત રાજા મને મેળા બોલશે. અરે અભિમાની પઢિયાર, વેરને ભૂલી જાઓ. સાલો એક સાથે બેસી અને આપણે ભોજન મીઠા કરીએ. હેજી આજ બાણું લાખ એ દુજે સે રાજા તારે મારવો રે. એ નથી તાર વડીનો બેસનાર એ મોરે એ કહીને અજમલ વાજ્યો કહેવાય. અરે અભિમાની પઢિયાર, વેરને ભૂલી જાઓ. સાલો એક સાથે બેસી આપણે ભોજન મીઠા કરી લઈએ. રાજા તારે ઘોડી લાજુ લે. એ નથી તાર ઘોડાનો ખેલનાર એ કરીને અજમલ વાજીયો કહેવાય. અરે અભિમાની પઢિયાર, મારા દુખડા તો દ્વારકાનો નાથ ભાંગશે, માટે તમે આવા મેણા ન બોલો. રાજા ગઢ મેલા મારે. વીર કહીને અજમલ વાજ્યો કહેવાય. એ દ્વારકાના નાથ, આવા તમે કઈ ભવના પાપ કર્યા કે મારે ડગલે ને પગલે મેણા સાંભળવા પડે પ્રભુ. આ વાતની મને ખબર હોત કે તું પાપી પેટે વાંજ્યો છો, મારા પુત્રની જાન લઈને હું કદાચ મેં ન આવે તો મારી વાત કાન ખોલી સાંભળી લે. તલવાર મારી સંગ શકે, અરે તલવાર મારી સંગ શકે, રુધિર તારું સાખવા. હજી કહું છું અજમલ, પાછો વળી જા, આજ રૈયત તારી રાખવા. અરે અભિમાની પઢિયાર, કમરે બાંધી છે તલવાર તે વાપરી જાણી નથી. અરે કમરે બાંધી છે તલવાર તે વાપરી જાણી નથી. ધરી છે તારા મોઢા ઉપર મૂસ, તારી મૂસમાં પાણી નથી પઢિયાર. અરે અજમલ, સૂર્ય સામે ડમરી ઉડે, સૂર્ય સામે ડમરી ઉડે, સૂર્ય ઝાંખો પડતો નથી. અરે તારા જેવા વાંજ્યાથી
પટિયારનો વાળ વાકો થતો અરે અભિમાની પટિયાર, અરે પાટું મારું પતાળમાં તો તારલા સમકી જાય, અરે પાટું મારું પતાળમાં તો તારલા સમકી જાય, અરે તારા જેવા અભિમાની રાજા અજમલના પગ નીચે હાલ્યા જાય. અરે મારી વાત કાન ખોલી સાંભળી લે. વાહ ફરે વાદળ ફરે, વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર. આ તો પટિયાર બોલ્યા નો ફરે. જ્યાં સુધી તારી ઘરે પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢના ઝાડવા તો હું એનો વિચાર પણ ન કરું. અરે અભિમાની પટિયાર, તમે પણ એક રાજવી છો, હું પણ એક રાજવી છું. શબ્દો દીધો છે તો જવાબ પણ લેતા જાઓ. અરે રાજા અજમલ વચન આપે છે કે જ્યાં સુધી મારા સતીની ઘોડે, અરે જ્યાં સુધી મારા રજવાડાની અંદર પુત્ર તરીકે પારણું ન બંધાય ને ત્યાં સુધી તારી પિંગલગઢ નગરી તો છો. અરે પિંગલગઢ નગરીનું પાણી રાજા અજમલ લખરાજ છે. બાપુ પેલા આમ પાર કે બાદ રહીને આવું ન કરે, તો ગોનારી નાખે. હે રાજાના પ્રધાન, તું પણ સાંભળી લે, કાન ખોલી ખોલે. જ્યાં સુધી તારા મહાલને હાલુલુલુલુલુ હા પાણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢની હવા હું પિંગલગઢની ફૂંકાઈ નહીં ખાતો. હું કહું છું સાંભળી લે. અરે પાટું મારું વડેલામાં, પાટું મારું વડેલામાં ટેટા ખરી જાય છે. કોની તાકાત છે કે ટેટા વીણીને ખાઈ જાય છે? અરે પ્રધાન, હા મહારાજા. નગર છરસા કરવા માટે ગયા. રૈયત મેણલું બોલ્યા, ઝેરના અમૃત કરીને પીધા. દીકરી સગુણાના લગ્નો કર્યા, પીઠીવાળા હાથ કરી સાસે વિદાય કરી છે. હવે રાજા પટિયાર મેણું બોલ્યા છે, એ મેણાને દુઃખ મારાથી સહન નથી થતા, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. હે આજે પરદાન બોલાવે માતુ સરિયા જોરે. હે આવજો રાજાને દરબાર, પરદાન બોલાવે માતુ સરિયા જોરે. બોલાવે માતા આવ્યા રે. આવ્યા રાજને દરબાર પીરા મારા. પરદાન બોલાવે માતા આવ્યા રે. અત્યારે રાજેન્દ્ર બોલાવાનું કારણ? અરે માધોશ્રી, કામ તો આપના મહારાજાને પડ્યા છે. હે આજે સ્વામીના મુખના રે કેમ ઉદાસ ભર્યા. કર સ્વામી તમારા દિલડાની વાત, સ્વામી મારા સ્વામીના મુખના રે કેમ ઉદાસ ભર્યા. હે આજે રાજાનો ઓને રાણી મોર સાંભળો રે. હા સોમનાથ, એ કરી દઉં મારા દિલડાની વાત, રાણી મારા રાજાના કહુને રાણી મોર સાંભળો રે. હા ના અરે મહારાણી, આપના કહેવા પ્રમાણે હર કાર્ય સિદ્ધ કર્યા છે. દીકરી સગુણાને સાસરે વિદાય કરી છે. હવે જે આપણા કુળને કલંક લાગે છે ને મહારાણી, એ કલંકને મિટાવવા માટે શિવના ચરણે જવું છે મહારાણી. તો તમે મને આજ્ઞા આપશો રાણી?
અરે નહીં સોમનાથ, તમે ગમે તેટલો અટ કરશો પણ હું તમને વનમાં તો નહીં જ જવા દઉં. અરે મહારાણી, આવી કાલી ગેલી હટ ન કરો. સાંભળો રાણી, અરે કદાચ જો રાજા યુદ્ધે છેડ્યો હોય ને ત્યારે એની પોતાની મહારાણીને તિલક આપીને એમ કહે છે કે હે સ્વામીનાથ વિજય ભવ. પણ એ શક્તિને ખબર નથી કે પોતાનું સુહાગ સલામત રહે કે પછી કદાચ રાજના કાર્યમાં કામ આવી જાય. માટે આવી જૂઠી હટ મેલી દો રાણી. મને હરખથી વન જવાની રજા આપો. એ હઠીલા રાજા હઠડાને તમે મેલો, સબીલા રાજા હઠડાને તમે મેલો, કે વનમાં હું જવા નહીં દઉં. હઠેલી રાણી છોડી જો ને રે આવો ઘાટ. સબીલી રાણી મય મેલો રે મારો હાટ. વનમાં હું રે જવાનો રે. હો વનમાં વાઘવરુની લાગ બીક, વનમાં હું જવા નહીં દઉં. ભલે લાગે ભગવરુની મને બીક, ભલે ને લાગે ભગવરુની મને બીક. વનમાં હું રે જવાનો રે. હઠીલા રાજા હઠડાને તમે મેલો, સબીલા રાજા હઠડાને તમે મેલો, કે વનમાં હું જવા નહીં દઉં. હઠેલી રાણી છોડી જો ને આવો હાટ. સબીલી રાણી મેલી જો ને આવો હાટ. વનમાં હું રે જવાનો રે. હો વનમાં તાટ તડકા બો, વનમાં હું જવા નહીં દઉં. ભલે ને લાગે ટાઢ તડકા મને બો, ભલે ને લાગે ટાઢ તડકા મને બો. વનમાં રે જવાનો રે. હઠીલા રાજા હઠડાને તમે મેલો, સબીલા રાજા હઠડાને તમે મેલો, કે વનમાં હું જવા નહીં દઉં. હઠેલી રાણી છોડી જો ને આવો હાટ. સબીલી રાણી નહીં મેલું રે મારો હાટ. વનમાં હું રે જવાનો રે. ઠીક છે સોમનાથ, જો તમારે વનમાં જવું જ હોય તો મારી કોઈ ના નથી. પણ સોમનાથ, તમારી કોઈ નિશાની દેતા જાઓ કે એનાથી પૂજા કરી શકાય. ભલે મહારાણી, આજ મારી નિશાની આપવાથી તમારી સર્વસ્વ સદગતિ જો સલામત રહેતી હોય રાણી, તો નિશાની રૂપે તમને મારો માથાનો મુગટ સોંપું છું, હૈયા કેરો હાર સોંપું છું, જેને મારી ગાદી પર બિરાજમાન કરી સાંજ સવાર ઘીનો દીવો પ્રગટાવી અને પરમાત્મા પાસે પ્રાર્થના કરતા રહેજો રાણી. હા સોમનાથ. એ આજે માથાના મુગટ સતી રાણ તમને શોભો. એ આજે માતાના એ મુગટ સ્વામીએ અમને સોંપ્યા. એ સોપો મારો હૈયા કેરો તમને હાર રાણી મારા. માથાના મુગટ રાણી માર તમને શોભો. સ્વકરુણાયા કેરા સ્વામી મારા. માથાના મુગટ સ્વામીએ અમને સોંપ્યા. હે આજે જરિયલ જા મારે સતી રાણ તમને શોભો. આજે જરક હસજામાં સ્વામીએ અમને સોંપ્યા. એ સોપો મારો રે સ્વામી રૂમાલ રાણી મારા. જર કસી જમા જતી રાણ અરે સમીરમાં સ્વામી મારા. જરક સીજામાં સ્વામીએ અમને સોંપ્યા. આજે હરખે સીધાવો રાણી માર મેલ મારે. હા સોમનાથ. આજે સિંહોરી તલવારો પરદાન તમને
સુકુમાર પોકરણ ગઢના રાજ રાજ રે ચલાવો રૂડી રી ધના રે આજે શિરોહી તલવાર રાજા અમાને સોંપી સોંપ્યા પુકણ ગઢના રાજ શિરોહી તલવાર્યો રાજા અમાને સોંપી હાથે ને બ્રોસી જોને મની હરે રે જીગડે કાવન પણ જેને આગળ જેને જેને આગળ નહીં દીકરો હરે રે નાયા ગણ્યા હોય સુનગા ઓ હરે રે નાયા ગણ્યા હોય સુનગા હે જાવું મારી કાશીની મોજાળ કરવા મારા કાયાના કલ્યાણ હે નથી મારે પારણિયાનો ઝૂલનાર ભેળો માર વાંજીયો યવદાર હે નથી મારે ઘોડાનો ખેલનાર ભેળો માર વાંજીયો યવદાર રયત મારી બોલે મોજને યાદ અજમલ વાંજીયો યવદાર કોણ મેલામાં મેલો જોને નુગરો હરે રે આઈથી મેલો યારો પણ ઈથી મેલા પણ ઈથી મેલા હમે નર નારી વાંજિયા હરે રે મેનું બેન પામીએ મો હે દીદી મારે ત્રણ દીકરી નથી એને માડી જાયો વીર હે બલિયાર બોલે મુझने યાદ અજમલ વાંજીયો યહુદાર હે જાવું મારે શિવના ચરણે કરવા માર કાયાના કલ્યાણ હે આજે રાણી રે તુવે રે રંગ મેલ મારે એ દેણ લે યાસુડાની જેને દાર દેણ લે યાસુડાની જેને ધાર રાણી રે તુવે રે રંગ મેલ મારે હે આજે મેણાના મારે લાય જમલ સાલિયા રે એ જાવું મારે વના વગડ મોજાળ મેણાના મારે લાય જમલ સાલિયા રે
या जकेड़े रे कटारे अंगेरा मारा पेरा हे बोली होरी तलवार हाथ माती होरी तलवार पेड़े रे कटारे अंगेरा मारा पेरा कई नगरी नो हूँ तो राजवीरे लिया होई मेरा नाम लिया होई मेरा नाम कई नगरी नो हूँ तो राजवीरे नगरी नो हूँ तो राजवीरे तबला होई मेरा नाम तबला होई मेरा नाम नगरी नो हूँ तो राजवीरे भरथान महीना डायरो सुनो रे लागे सुना राज न दरबार सुना सोनगत ना राज खान महीना डायरो सुनो रे लागे राजा ना बोलावा प्रतन आवजो रे अपने दरबार जो राज ने दरबार राजा ना बोलावा प्रतन आवजो रे प्रधान दे प्रधान दे राजा ना बोला वापर तनिया आवी यारे प्रधान दे राज ने दरबार जाय राज ने दरबार राज मासूरे बेड़ा का राजा बोला वे पर तनिया आवी यारे राजा प्रधान आवी गई ने सुन है न अरे शाबाश प्रधान जी नमना करे वार मुवर नमना करे वार मुवर नमना करे वार आज आज प्रधान आवी गई ने सुन है न જય થાઓ બાપુનો જય થાઓ અરે બાપુ અત્યારે અહીંયા બોલાવવાના હું કામ બીડા અરે પ્રધાન जी હા બાપુ आज બોલાવવાના એટલે આજ કારણ છે કે મારો ભઈવાનો દીકરો કોણ કે પાટણપતિ ભૈરવ છે હા બાપુ તો આજ એનો જન્મ દિવસ છે એ માટે આજ એને દરબારમાં આજ પાટણનો મહેમાન આ સવાલો થશે એ માટે પ્રધાનજી આપણા ખોડીલા સાબદા કરો અને પાટણ જવા માટે તૈયાર થઈ જાઓ અરે મહારાજા ગોળીલા સાબરાજ છે માટે હાલો પાટણ જવા માટે રવાના तो થઈએ सालो प्रधानजी सोने की सड़ी रूपे की मचाल पाटणपति भैरव सिंह ने घनी खम्मा घनी સૂર્ય ને નામનો કરો નમન કરું વારંવાર નમન કરું વારંવાર મુક્તા સૂર્ય ને યાદ નમનો કરો રે કટારી અંગે તમારા પેરા હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર રે કટારી અંગે તમારા પેરા કઈ કઈ નગરી ન હું તો રાજવીરા કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કઈ કઈ નગરી ન હું તો રાજવીરા રાજા પાટણ નગરી ન હું તો રાજવીરા પરસી હોય મારા નામ
ભેળું હોય મારા નામ પાટણ નગરી નો હું તો રાજવીરા આજ પરધાની સભા સુનીએ લાગે નારાજને દરબાર સુન નારાજને દરબાર પરધાની સભા સુનીએ લાગે લાગે રાજા બોલાવે પડતાલિયા વજે રે આવજે રાજને દરબારી આવજે રાજને રાજા બોલાવે પડતાલિયા વજે રે જય રાજા રે બોલાવે બધાના આવી હારે રાજા થાવ બધાન તારી જાય થાવ રાજને દરબાર આવ્યા આપણા દરબાર રાજા બોલાવે બધાના આવી હારે અત્યારે રાજની અંદર બોલાવાના કારણ અરે પાટુ મારી ધરતી ને ઘણી ખમા બાપુ ને પાટુ મારું ધરતી ને ધરતી ધમધમ થાય છે કોના બાપની તેવડ છે કે પાટણ પતિ આ ભેરવ સિંહ નો વાર વાકો કરી જાય છે બાપુ ને ઘણી ખમા અરે પ્રધાન જી આજ મારું જમણું નેત્ર ફરફર ફર કરી રહ્યો છે શું વાત કરો બાપુ મને લાગે છે કે કોઈ આજ પાટણની અંદર મહેમાન ગતિ કરવા આવી રહ્યો હોય એવું લાગે છે માટે ડેલી આવ્યો છો કે ફેરો કરો કે મારી રજા સિવાય કોઈ અંદર નો આવે અને અંદરનું માણસ કોઈ બહાર નો જાય ધ્યાન રાખજો જો રાખજો પાલનનો નિયમનો વિરોધ થયો તો શમશેરથી ધરતી મતા જુદા થશે બાપુને સિંહાસન આપો ધ્યાન રાખજો પાલન જાને જુઠ્ઠી અરે પ્રધાનજી અરે પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે કયું નગર છે કોણ રાજા રાજ કરે હા પ્રધાનજી મને ખબર નથી મારે પૂછવું પડશે જાઓ પૂછીને આવો ઘણી ખબર બાપુ આ કયું નગર છે અને કોણ રાજ કરે છે તને ખબર હોવી જોઈએ કે પાટણનું દરબાર છે અને ભૈરવસિંહ રાજા રાજ કરે છે બાપુએ ધક્કો માર્યો આ પાટણ રાજ છે અને ભૈરવસિંહ રાજ કરે છે અરે પ્રધાનજી જો ભૈરવસિંહ રાજ કરતા હોય તો આજ ભૈરવસિંહ ને કહીયો આજ સોનગઢ થી તમારા મામાનો દીકરો સબાલો મળવા આવે છે માસીનો દીકરો